સુરતના વરાછા વિસ્તારમાં જાણીતા ઉદ્યોગપતિના ફ્લેટમાં ચોરીની ઘટના। સીસીટીવીના આધારે ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેતી વરાછા પોલીસ। સુરતના વરાછા વિસ્તારમાં રહેતા જાણીતા ઉદ્યોગપતિ કેયુર ખેનીના ફ્લેટમાં ગત રાત્રે ચોરીની ચકચારી ઘટના બની હતી। ચોરોને ઘરમાં પ્રવેશ કરતી વખતે અંદાજ પણ ન હતો કે ફ્લેટના ખૂણે ખૂણામાં છેક બેડરૂમ સુધી સીસીટીવી કેમેરા લગાવેલા છે। સામાન્ય રીતે લોકો સુરક્ષા માટે હોલ અથવા ગેલેરીમાં સીસીટીવી લગાવતા હોય છે, પરંતુ ઉદ્યોગપતિની આગામી સતર્કતાએ ચોરીને મુશ્કેલ વધારી દીધી। ચોર પલંગ પર બેસીને આરામથી ચોરી કરતો હોવાના દ્રશ્યો બેડરૂમના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાય છે। ચોરી દરમિયાન ચોરે ભગવાન કૃષ્ણનું ચિત્ર ફાડી નાખ્યું હોવાનું સામે આવ્યું હતું। ઘટનાની જાણ સવારે 8 વાગ્યે ઉદ્યોગપતિના પરિવારને થતાં જ વરાછા પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ મેળવી અને મોબાઈલના લોકેશનના આધારે તપાસ તેજ કરી હતી। પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો। અમે સવારના 8 વાગે રાબેતા મુજબ જાગ્યા અને જરા નીચે ગયા ત્યારે મારા મધર શારદાબેન ખેની એમને જાણ થઈ કે આ ઘરમાં કંઈક નાના છોકરાઓએ શું કહેવાય કે કંઈ વેરવિખેર કરેલી રાતના સૂતા પહેલા। મેં કીધું ના, એવું તો કંઈ બન્યું નથી, રજાનો સમય હતો શનિવાર, એટલે પછી તરત ઉપર રૂમમાં ગયો તો રૂમમાં મને કંઈક અલગ અલાર્મ જેવું લાગ્યું, એટલે હું ત્યાં ગયો તો મને બી થોડુંક શોક થઈ ગયું કે આ કોઈ વેરવિખેર આવી કઈ, કેમ કે સવારના થોડુંક અંધારા જેવું હતું, પડદા બંધ હતા એના માટે, પણ ઇન્સ્ટન્ટલી અમને એવું લાગ્યું કે ઘરમાં ચોરીનો બનાવ બની ગયો છે, એટલે અમે તુરંત 100 નંબર પર જાણ કરી વરાછા પોલીસ સ્ટેશનને અને એ લોકોની ટીમ તુરંત જ આવી ગઈ। મીનવાઇલ અમે જરા ઘરમાં અમારા પરિવારના સભ્યો છે એક બે એમને બી જાણ કરી કે આવું બનાવ બન્યો છે। તરત જ પોલીસ આવી ગઈ અને સાથે ટોટલ સ્ટાફ ગુજિયા સાહેબ, પરમાર સાહેબ સાહેબ એમાં એવું છે કે ઘરના અમારા બહારના સીસીટીવી હોય પણ અમે પરિવારમાં ઘણી વાર કહેવાય છે કે ઇન્ટરનલ સીસીટીવી અમારા છોકરાઓને કમ્યુનિકેશન માટે રાખીએ, એટલે એ સીસીટીવીના ફૂટેજ જ અમે સીધા મોબાઈલમાં હતા એટલે ટ્રેક કરવાના ચાલુ કર્યા। એક સાઈડ અમારા સ્ટાફ હતો જે વરાછા પોલીસ સ્ટેશનનો સ્ટાફ હતો, એમને ટોટલ અમે ડેટા હેન્ડઓવર પાસવર્ડ સાથે આપી દીધો, એટલે લોકોએ ટ્રેકિંગ કરવાનું સ્ટાર્ટ કર્યું। અને મમ્મીએ ત્યાં સુધીમાં કીધું કે આપણા કૃષ્ણ ભગવાનનો કોઈ ફોટો બી ફાડ્યો છે, એટલે એમને થોડુંક વધારે એ થયું કે આ કંઈ બીજો ઈરાદાથી તો કોઈ આવ્યા નથી ને કેવી રીતના ગયા, એટલે પછી હું મારા રૂમમાં જ્યારે ગયો અને અમે જોયું એ ટાઈમે કે બધું જ વેરવિખેર પડેલું છે। તો એક ફોન હોય છે મારી પાસે જે કબાટમાં જ રાખું છું। એકચ્યુઅલી 2024ના જુલાઈમાં અમે દ્વારકા જતા હતા અને ત્યારે એક અમારી સાથે એવો બનાવ બની ગયો હતો કે અમે પૂરમાં તણાઈ ગયા હતા, અમારી ગાડી ખૂબ ડીપ હતી, અમે થોડાક બહાર બચીને બાવળ પકડીને નીકળ્યા કરી શકે એમ નહોતા, એટલે ફોનમાં અમે તરત એ ટાઈમે બી અમારા લાસ્ટ લોકેશન એ ફોન નંબર અને આપણા એ સમયે જે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ છે અમારા આમ પરિવારના મિત્ર, એટલે અમે વિચાર્યું કે ચલો નસીબ અજમાઈ જોઈએ, એટલે એક ફોન એમને બી કરી દીધો અને ભાઈઓને બધા, એટલે તરત જ એમને એટલું સજાગ થઈ ગયું કે એનડીઆરએફની ટીમ અમને આવીને બચાવી। 2 કલાક લાગ્યા હતા પણ અમે જીવના જોખમે જે નીકળ્યા ને અમે એક નવું જીવનદાન પામેલું, એટલે એ ફોન વિચાર્યું કે આ જીવનમાં ફોન વેચવો નથી કોઈ દિવસની, એટલે કબાટમાં ઓલવેઝ સામે હોય, 6-7 દિવસ એકવાર ચાર્જ કરીને પાછો રાખીએ, એ ફોન એ ભાઈ લઈ લીધેલો અને સાથે સાથે અમારા સર્વન્ટનો ફોન, મારા મધરનો ફોન, એ બધું લઈને એને અમે જોયું કે રાતના 2 થી 4 વાગ્યા સુધી એકદમ આરામથી કોઈની ડર વગર, અમારા રૂમ લોક હતા એટલે અમે કદાચ નસીબે બચી ગયા, પણ એમને જે ખુલ્લું હતું બધું જ સ્લો મોશનમાં કહેવાય ને કે એક એક વસ્તુ ભેગી કરી, નાની નાની, બહુ વેલ્યુએબલ નહોતી પણ નાની નાની વસ્તુઓ છોકરાઓની, અને એ બધી વસ્તુઓ ભેગી કરીને થેલા ભરી અને એ બિંદાસ રીતના નીકળી જાય છે। ટોટલ આમ બહુ વધારે નથી થઈ, 1.5 લાખ જેટલી જ વસ્તુ નીકળી છે, ફોનની વેલ્યુ ને તે બધું હતું। રોકડ 4.5 લાખ જેટલા રોકડ બી ગયા છે, જ્વેલરી 10 લાખ રૂપિયાની, ટોટલ 14.5 લાખ આસપાસનો માલ, પણ નાનું નાનું કરીને ભેગું કરેલું, ઇવન છોકરાઓના સેવિંગના 100 રૂપિયા, 500 રૂપિયા બધું જ, પીગી બેંક બી લઈ ગયા છે લોકો, એક વ્યક્તિ, સોરી, એટલે એ બધી જાણ થઈ। હવે નસીબે એવું થયું કે સવારના અમારા એવું લાગતું હતું કે અમારું ઘરે જ એક પોલીસ ડિપાર્ટમેન્ટ બની ગયો છે, ટોટલ આઈટી સેલ, ટોટલ ડિપાર્ટમેન્ટ,
અમુક સ્ટાફ એવા બી હતા કે 26મી જાન્યુઆરી રજા મંજૂર કરેલી, પારિવારિક પ્રસંગો હતા, એમને સાહેબે કીધું એટલે પરમાર સાહેબ અને ગોજર સાહેબ એમને કીધું એટલે એ લોકોએ પોતાની રજા સાઈડ પર મૂકી અને ડ્યુટી પર લાઈવ હતું. અને એ લોકો કહેવાય ને કે એક ફિલ્મી સ્ટાઇલથી એક અમારો ફોન ટ્રેકિંગ એ બધું જ લાઈવ એ જ કરતા હતા. અને સાથે સાથે આખું એવું થયેલું કે આ વ્યક્તિ કદાચ અમને જાણ મળી એ પ્રમાણે કે સવારના ચોરી કરી 4 વાગે નજીકથી જે એને વ્હીકલ રિક્ષા મળી અને એ બસ સ્ટેશન તરફ જઈ અને સૌરાષ્ટ્રની બસ પકડી લીધેલી. એટલે બસમાં બેસી ગયો. અમે 8:30-9 વાગ્યાથી સાથે આ બધું જોતા હતા તો લગભગ એમણે આણંદ ક્રોસ કરી દીધેલું. એટલે સાહેબો બધી જ અલગ અલગ તરફ ચાલતા હતા કે કઈ ગાડીમાં છે કે શેમાં છે, પણ જે મુવમેન્ટ પકડતી હતી અહીંયાથી મને વટામણ આવતું હોય કે તારાપુર આવતું હોય, તમામે તમામ પોલીસ એમ લાગે કે સૌરાષ્ટ્ર પોલીસ અને ગુજરાત પોલીસ, સુરત પોલીસ, વરાછા જેટલી પોલીસ કહેવાય ને જેટલા નામ અમે સાંભળ્યા છે ને બધી જ પોલીસો એકત્ર થઈ અને એક કહેવાય ને રિપ્રેઝેન્ટિંગ ગુજરાત એમને આખું કોર્ડિનેશન જે રીતના કરતા હતા ને, અને સાથે સાથે બીજા કેસ બી ચાલતા હતા એ બી અમે જોયું કે આજે એવું નહીં કે અમારા આ ઘરનો કેસ ચાલતો હતો, લગભગ બીજા બનાવ બનતા હોય, બીજી એ તો એટલે બધું જ અહીંયા એક કંટ્રોલ રૂમ થઈ ગયો હતો. અને મારી નજર સામે મને ખબર છે કે 10:15 વાગે એટલે 2 કલાક બી નહીં થયા અમે ફોન કર્યો એને. એમને કીધું કે આ લગભગ આપણે ધોલેરા હાઈવે પહેલા બસ ઉભેલી છે, એમાં વ્યક્તિ એમને લાગેલ છે અને થેલા સાથે એ લોકોએ બરામદ કરેલો છે. લગભગ એમને ત્યાંથી તારાપુર પોલીસ સ્ટેશનની સાઈડ લઈ અને અમને કમ્પ્લીટલી અમે વિડીયો ઇન્ટરોગેશન એટલે કે વિડીયોના માધ્યમથી અમે હરેક વસ્તુ બી જે અમે લખાવી હતી લગભગ એ બધી જ વસ્તુ એક નાનું કહેવાય ને કે એમને કદાચ નખ્યું બી કા લીધેલું છે ને તો ભલે કોઈ વેલ્યુ નહીં હોય પણ એ નખ્યું બી પાછું આવી ગયું. અમારી સામે આ ગઈકાલનો જે દિવસ હતો એટલો પેચીદો હતો કે કહેવાય ને કે અમે ધન્ય છીએ કે અમારી સાથે અમારી આ સરકાર, અમારી આ પોલીસ અવલ. અને કહેવાય ને કે એવું લાગતું જ નથી કે આ પોલીસ, એમ લાગે કે અમારું એક ઘરના વ્યક્તિ હોય અને કેવી રીતના ઘરના વ્યક્તિઓને દુઃખ પડ્યું છે એ રીતના ઇન્વોલ્વ થઈને પૂછતાછ ને સવાલ જવાબ અને કમ્ફર્ટથી કેસ આખો સોલ્વ કર્યો છે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.